તો આકરા તાપમાં શેકાવા માટે રહેજો તૈયાર અને અંગ દજાડતી ગરમીથી હાલ રાજકોટ શેકાઈ રહ્યું છે। એવામાં રાજકોટમાં ગરમીનો પારો જ્યારે 41 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે છાશ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે। અંગ દજાડતી ગરમીથી લોકોને રાહત મળે એ માટે હાલ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે છાશ કેન્દ્ર હાલ શરૂ કરવામાં આવ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે તાપ છે અને આજે રાજકોટમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સુમસામ રસ્તાઓ, અમુક વાહનો જ નીકળતા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે વાહનો જે રસ્તાઓ ઉપર વાહનોની હારમાળા હોય છે ત્યાં વાહનો ઓછા જોવા મળે છે। આજે નિઃશુલ્ક છાશ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે। અલગ અલગ રાજમાર્ગો પર સેવાભાવી લોકો છે તેમના દ્વારા અત્યારે જે છાશ પીવા આવેલા લોકો આપણી સાથે છે। દાદા, કેટલું તાપમાન અને શું કહેશો? આ રીતે એક વ્યવસ્થાઓ કરવામાં આવે છે લોકો માટે, સેવાભાવી લોકો માટે, શું કહેશો? એમાં એવું છે કે આવા તાપમાનની અંદર આવી સેવાભાવી સંસ્થાઓ જે સહયોગ આપે છે ને એને અનુમોદના કરવા જેવી વાત છે। કારણ કે અમે જૈન સમાજમાંથી છે ને અમારા સંત નમ્રમુનિ મહારાજ સાહેબ તરફથી પણ આવા ઘણી જગ્યાએ આનું આયોજન છાશ વિતરણનું કરવામાં। કેવું તાપમાન કેવું છે? આજનું તાપમાન જોવા જઈએ તો રેડ એલર્ટ કે 42 ડિગ્રીની આજુબાજુ હવામાન મીન્સ કે તાપમાન જેવું છે। માણસોને નીકળતા બહુ ત્રાસ થાય એવું કામકાજ છે। વધતો જાય છે તડકો, દિવસે દિવસે તડકો અને બપોરે 2-2.5 વાગ્યા સુધી બહાર ન નીકળી શકાય એવી પરિસ્થિતિ છે। ચોક્કસથી લોકો અત્યારે છાશ પીવા માટે પહોંચતા હોય છે। રસ્તા પરથી નીકળતા લોકો માટે નિઃશુલ્ક છાશની વ્યવસ્થા, જે ધરતીનું અમૃત છે છાશ, અહીંયા જેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે એ ભાઈ સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું કહેશો? આ તમને વિચાર કેવી રીતે આવ્યો અને રાજકોટની અંદર અલગ અલગ ઘણા સ્થળોએ આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવે છે? ભાઈ તમે હું નહીં બોલીએ, બોલો, કઈ રીતે આખી વ્યવસ્થા કરો છો? એમાં એવું છે સાહેબ કે આ તો અમે તો જો એમનામાં આવીએ છીએ, જે લોકોએ અમને કીધું છે અમે કરી રાખીએ છીએ। બાકી બીજું આની અંદર કોઈ એવો લક્ષ્ય નથી કે આ જાહેરાત કરવી કે આની અંદર નામ કમાવવું કે વિડીયો બનાવીને ઓલું કરવું। બસ જે કઈ છે 5 જણાને જે શાંતિ થાય, 1 ગ્લાસ પીવે કે અડધો ગ્લાસ પીવે, એને શાંતિ થાય એ જ મહત્વની વસ્તુ છે। બસ પેટ ઠારવા માટે છાશની વ્યવસ્થા કરવામાં આવે છે, કેમ કે ધોમ ધકતા તાપમાં લોકો ધંધા રોજગારે જતા હોય છે, નોકરીએ જતા હોય છે, પોતાના વ્યવસાયે ધોમ ધકતા તાપમાં નીકળતા હોય છે। એ લોકો માટે નિઃશુલ્ક છાશની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે પણ જોઈ શકાય છે કે લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે, અભ્યાસ કરીને ઘરે જઈ રહ્યા છે। લોકો ધંધા રોજગારમાંથી, લોકો પોતાના ધોમ ધકતા તાપમાં લોકો ટોપી ચશ્મા પહેરીને પણ નીકળી રહ્યા છે। તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર 41 થી 42 ડિગ્રી આજે તાપમાન છે। યલો એલર્ટ છે, ખાસ કરીને સિનિયર સિટીઝન, બીમાર લોકો અને નાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।